મિત્રો, જીવનમાં આપણે જે વહેંચીએ છીએ એ જ ઘણી વખત આપણી પાસે પાછું આવતું હોય છે. જો આપણે ગુસ્સો, ફરિયાદ, ટીકા અને નકારાત્મકતા વહેંચીશું તો આસપાસનું વાતાવરણ પણ ભારે બની જશે. પરંતુ જો આપણે ઉત્સાહ, સ્મિત, પ્રોત્સાહન અને સકારાત્મક એનર્જી એટલે કે પોઝિટિવિટી વહેંચીશું તો એ જ એનર્જી અનેક ગણી બનીને આપણી પાસે પાછી આવશે. મિત્રો, યાદ રાખીએ, મોબાઈલની બેટરી ચાર્જરથી ચાર્જ થાય છે, પરંતુ માણસની બેટરી સારા શબ્દો, સારા વિચારો અને સારા લોકોની એનર્જીથી ચાર્જ થાય છે. આજે કોઈને પણ સાચી પ્રશંસા કરીએ, કોઈને કહીએ કે તમે કરી શકો છો, કોઈ નિરાશ વ્યક્તિને આશાની એક કિરણ આપીએ. કદાચ આપણા માત્ર એક વાક્યથી કોઈનું આખો દિવસ નહીં, આખું જીવન બદલાઈ શકે છે. ચાલો આજે એક સંકલ્પ કરીએ. હું જ્યાં જાઉં ત્યાં પોઝિટિવ એનર્જી લઈને જઈશ, કારણ કે એનર્જી ચેપી છે. એટલે એનર્જી વહેંચીએ, નેગેટિવિટી નહીં.